ઓકે, શું તો આપણે લાસ્ટ ટાઈમ સેકન્ડ ચેપ્ટર નું Power ડિસ્કશન factor કરતા હતા. improvement. Sir, હા, power factor improvement. ઓકે, વેરી ગુડ. ચલો, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ની વાત કરતા હતા, બરોબર ને? તો ઇન ધીસ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ, ઓકે, વન બાય વન આપણે થોડુંક જોઈ લઈએ, તમને ખ્યાલ આવી જાય. ઓકે, આ આપણે ચર્ચા થઈ હતી. ત્યાર પછી આનું પણ ડિસ્કશન કર્યું. કેવી એ કઈ રીતે પાવર ફેક્ટરને ઇમ્પ્રુવ કરી શકે, ઓકે, એના વિશે વાત કરી. ઇક્વેશન્સ, ઓકે, ધેન characteristic of load, okay, what is the causes of low power factor, then disadvantages of low power factor, okay. So એને ઇમ્પ્રુવ કઈ રીતે કરી શકાય, okay, એના વિશે પણ વાત કરી. Then we studied about the method, which type of method we use for the power factor improvement, okay. પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે કઈ કઈ મેથડનો યુઝ કરીએ એના વિશે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી. સો નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ the calculation of capacitor for the power factor improvement, બરાબર. પાવર ફેક્ટરના ઇમ્પ્રુવમેન્ટ માટે, પાવર ફેક્ટરને ઇમ્પ્રુવ કરવા માટે આપણે કેપેસિટરનું કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. તમને એક વસ્તુ ખ્યાલ લગભગ આવી ગયો હશે, શું કે પાવર ફેક્ટરને ઇમ્પ્રુવ કરવું હોય, પાવર ફેક્ટર પેલા તો નીચું કેમ થાય એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ, કઈ રીતે ઓછું થઈ જાય, કોઈ કહેશે મને? પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કઈ રીતે થાય? સોરી, પાવર ફેક્ટર આપણું જે છે એ ડિક્રીઝ કઈ રીતે થાય, પેલા એ કયો જોઈએ, કે જેથી કરીને આપણે એને ઇમ્પ્રુવ કરવાની જરૂર પડે, કોઈ કહેશે મને? પાવર ફેક્ટર ડિક્રીઝ અથવા તો પાવર ફેક્ટર ઓછું કઈ રીતે થાય, શું કામે થઈ જાય છે? એના કોઝિસ મેં તમને કીધા હતા, ઓકે. સો ધીસ આર ધ કોઝિસ, બરાબર. કોઝિસ ઓફ લો પાવર ફેક્ટર એ મેં તમને આપણે ડિસ્કસ કર્યું હતું. પણ એની અંદર મેઇન ફંડામેન્ટલ ફંક્શન શું છે કે જેના લીધે પાવર ફેક્ટર છે આપણું એ ડિક્રીઝ થઈ જાય, ઓછું થઈ જાય? ચાલો, કોઈ કહેશે મને જલ્દીથી? હલો, હલો, અવાજ આવે છે મારો હવે પ્રોપર? હા સર, આવે છે. ઓકે, બોલો. ચલો, કઈ રીતે પાવર ફેક્ટર આપણે ડિક્રીઝ થઈ જાય છે? શું કામ પાવર ફેક્ટર ડિક્રીઝ થાય છે? એનું મેઇન એલિમેન્ટ કયું છે કે જેના કારણે પાવર ફેક્ટર ડિક્રીઝ થાય છે? કયો જોય મને જલ્દી. કેટલા લોકો હાજર છે? ઓકે, તનવીર, મિહિર, બથવાર, બોલો જોઈએ. મારે ક્વિક આન્સર જોઈએ હો. છે બથવાર, પ્રશાંત છે હાજર? હા સર. હા બોલો ભાઈ, કઈ રીતે પાવર ફેક્ટર ડિક્રીઝ થાય? શું કામ પાવર ફેક્ટર ડિક્રીઝ થઈ જાય? લોસ વધે એટલે. લોસ, ક્યાં લોસ? હિસ્ટેરિસિસ લોસ, તો એડી કરંટ લોસ. હું નામ લઈને બોલું તો જ તમારે કહેવાનું? હું હા નામ સર, મેં લઈને બોલું ચેટમાં બથવાર, લખ્યું. હે ચેટમાં લખ્યું હમણાં. બોલ ને ભાઈ, એમને બોલના નથી, બોલવામાં નથી મજા આવતી. એના માટે પાછી ચેટ બધા જોવે ત્યારે ખ્યાલ આવે ને. લોસીસ વધારાના કારણે, ઓકે, બરોબર. લોસીસ કઈ રીતે વધે? શું કામ લોસીસ વધી જાય? એનું કોઈ પર્ટિક્યુલર રીઝન ખરું લોસીસ વધવાનું? હીટને કારણે સર. હીટ ના કારણે, ઓકે. હીટ કોના કારણે પ્રોડ્યુસ થાય? હીટ પ્રોડ્યુસ થવાનું રીઝન શું? ચાલો કયો જોઈએ તો પછી. એ સતત મૂવિંગ થતું હોય ને ઘસારો થતો હોય ને કારણે. ઓકે, એના કારણે, ગરમ ઓકે, થાય છે. એના કારણે ગરમ થાય, ઓકે. એટલે એમાં મેઈન હવે હીટ છે તો એના માટે મેઈન કમ્પોનેન્ટ કયું કામ કરે? રજિસ્ટર, ઇન્ડક્ટર કે કેપેસિટર? ઇન્ડક્ટર. ઇન્ડક્ટર, વેરી ગુડ. તો એનો મિનિંગ એવું કે ઇન્ડક્ટિવ લોડ જયારે વધારે હોય ને ત્યારે પાવર ફેક્ટર કેવું થાય? ડિક્રીઝ થાય, સાચી વાત? હા સર. બરાબર. તો આપણે એને ઇમ્પ્રુવ કરવા માટે શું કરવું પડે? તો કે એના માટે આપણે કેપેસિટરનો યુઝ કરવો પડે, બરાબર. હા સર. ઇન્ડક્ટિવ લોડને ઓછો કરવા માટે આપણે શેનો યુઝ કરીએ? કેપેસિટીવ લોડનો યુઝ કરીએ. તો આવું એક આપણી પાસે ગ્રાફ તૈયાર છે, બરાબર, અથવા તો આવું આપણી પાસે વેક્ટર તૈયાર છે. આ વેક્ટર નો યુઝ કરીને આપણે શું કરશું? તો કે પાવર ફેક્ટર ને ઇમ્પ્રુવ કરશું.
બરાબર. સો કેલ્ક્યુલેશન ઓફ કેપેસિટર ફોર ધી પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. પાવર ફેક્ટરના ઇમ્પ્રુવમેન્ટ માટે કેપેસિટરનો યુઝ આપણે કઈ રીતે કરીએ. સો ફર્સ્ટ વન આઈ એ, ઓકે, અથવા તો આપણે એવું કહીએ કે આપણી પાસે શું છે, એક આઈ એ છે. જો અહીંયા આઈ એ છે આપણી પાસે, બરાબર. અને આઈ એ ને આપણે કેવો પાવર કહીએ છીએ? એક્ટિવ કમ્પોનેન્ટ કહીએ. હવે તમને એક્ટિવ, રિએક્ટિવ ને એપરન્ટ કમ્પોનેન્ટમાં ખબર પડી ગઈ. ઓકે, યુ નો હા સર. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એક્ટિવ, રિએક્ટિવ એન્ડ એપરન્ટ. તો આ જે આઈ એ છે એ કેવું કમ્પોનેન્ટ છે? આઈ ક્યુ છે કેવું કમ્પોનેન્ટ છે? એક્ટિવ છે કે એક્ટિવ. રિએક્ટિવ? એક્ટિવ કમ્પોનેન્ટ છે. જેને કોનાથી દર્શાવાય? એક્ટિવ હોય એટલે એની સાથે શું હોય? cos phi હોય, હા. બરાબર. cos phi છે. એવી જ રીતે આપણી પાસે બીજું કમ્પોનેન્ટ કયું છે? આઈ sin phi. કેવું છે? રિએક્ટિવ કમ્પોનેન્ટ છે. ક્લિયર? એ કેવું કમ્પોનેન્ટ છે આપણી પાસે? રિએક્ટિવ કમ્પોનેન્ટ છે. એટલા માટે એનું નામ જ રિએક્ટિવ છે. એની અંદર શું છે? સાઈન છે. ડન. એટલે રિએક્ટિવ કમ્પોનેન્ટ છે. ઓકે, કરી દે આને સરખું. રિએક્ટિવ, જેને શું કહેવાય? આઈ સાઈન ફાઈવ, બરોબર. જેને કહેવાશે આઈ સાઈન ફાઈવ. ઓકે, જસ્ટ અ મિનિટ. ચલો રેડી. રિએક્ટિવ કમ્પોનેન્ટ આઈ સાઈન ફાઈવ. ક્લિયર? ઓકે, તો આપણે એ બે નું સમેશન કેટલું મળે? આઈ જેટલું આપણને એ બે નું સમેશન મળે, અથવા તો સરવાળો કેના જેટલો મળે? આઈ જેટલો મળે. કેના જેટલો મળે? આઈ જેટલો આપણને એનો સરવાળો મળે. આ ખ્યાલ આવ્યો બધા? એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ નો સરવાળો કરો એટલે કેટલું મળે? આઈ જેટલો મળે. આ ખ્યાલ આવ્યો બધાને? યસ ઓર નો? હા સર. બરાબર. આપણને આઈ મળે. ઓકે, પાછું બતાવું છું તમને, ખ્યાલ આવશે. ઓકે, આ તમારું એ કોસ કમ્પોનેન્ટ, આ સાઈન કમ્પોનેન્ટ, અને આ બંનેનો સરવાળો કેટલો મળે મને? આઈ જેટલો મળે. હવે મારે શું કરવું છે? પાવર ફેક્ટરને ઇમ્પ્રુવ કરવું છે. એટલે રિએક્ટિવ પાવર મારી પાસે છે. હવે કેપેસિટર નો કરંટ આપણી પાસે કયો છે? આઈસી છે. કેવો કરંટ છે આપણી પાસે? આઈસી છે. અહીંયા આઈસી તમને બતાવું. આઈસી છે. દેખાણું? શું છે? આઈસી કરંટ છે. એ કેવો કરંટ છે? લીડિંગ કરંટ ઓફ કેપેસિટર. શું છે? લીડિંગ કરંટ ઓફ કેપેસિટર. કેપેસિટર નો લીડિંગ કરંટ મારી પાસે શું છે? આઈસી છે. ખ્યાલ આવ્યો? આ કયો છે કરંટ? કેપેસિટર નો કરંટ. લીડિંગ કરંટ આઈસી છે. આટલો ખ્યાલ આવ્યો? એટલે એનો મિનિંગ શું થયું? કે મેં કેપેસિટી કરંટ મૂક્યો. ક્યાં મૂક્યો? આઈસી માં મૂક્યો. અથવા તો કેપેસિટી કરંટને મેં સર્કિટમાં મૂક્યો, અથવા તો કેપેસિટરને મેં સર્કિટમાં જોઈન કર્યો. કેપેસિટર નું કામ શું છે? 90 ડિગ્રી લીડિંગ આપશે મને. કેપેસિટર નું કામ શું છે? મને શું આપે? 90 ડિગ્રી લીડિંગ આપે ને? કે ન આપે? હા 90 સર. ડિગ્રી લીડિંગ આપે ને? બરાબર. જો હા. રિએક્ટિવ કમ્પોનેન્ટ હોય તો 90 ડિગ્રી લેગિંગ આપે, બરાબર. એક્ટિવ કમ્પોનેન્ટ હોય તો 0 ડિગ્રી આપે, બરાબર. તો ઈ બે નો 0 ડિગ્રી નો અને 90 ડિગ્રી નો સરવાળો કર્યો એટલે મને ટોટલ કરંટ કેટલો મળ્યો? આઈ જેટલો મળ્યો. આ ઇન્ડક્ટિવ કરંટ છે. શું કામે? બીકોઝ પાવર ફેક્ટર કેવો છે? લેગિંગ છે. બરાબર. ઇન્ડક્ટિવ કરંટ છે એટલે પાવર ફેક્ટર લેગિંગ હોય. તો એ વસ્તુને આપણે નિગ્લિજિબલ કરવા માટે, ઓછી કરવા માટે, આ જે રિએક્ટિવ કમ્પોનેન્ટ છે, બરાબર, લેગિંગમાં, એને રિએક્ટિવ કમ્પોનન્ટ લીડિંગ સાથે આપણે કમ્પેરિઝન કરાવશું તો આ બે કેન્સલ આઉટ આપણે કરી શકીએ. કેન્સલ આઉટ કરીએ તો મને શું મળી જાય? એક્ટિવ પાવર પૂરેપૂરો મળી જાય. કેટલું થાય કેટલું નહીં એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરાય એના માટેની જ આપણે આજે આ ચર્ચા કરવાની છે. સો એમાં ફર્સ્ટ વન, બરાબર, આઈ સી ઇઝ ઇક્વલ ટુ આઈ આર ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. આ વાત સાચી? ચાલો હું આ બધું પાછું જવા દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, ચાલો. Now the screen is visible. સ્ક્રીન વિઝિબલ થઈ ગઈ?
હા સર. હા સર. ઓકે, એમાં સૌથી પહેલા હા શું સર તો આવી ગઈ. હા, હવે મસ્ત જ છે હો. સમજજો, હવે મજા આવી જશે. હવે સૌથી પહેલા શું તો કે આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈ આર ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. આ વાત સાચી? આઈસી ક્યાં છે મારું? ચાલો આપણે પાછું આને વ્યવસ્થિત લખી દઈએ એટલે તમને ખ્યાલ આવી ગયો. આઈસી ખ્યાલ આવી ગયો? આઈસી ક્યાં છે? હું એમ કહું આઈસી ને આઈ આર બે સરખા છે. આ વાત સાચી? હા સર. બરોબર. અને પાછું આઈ આર ઇઝ ઇક્વલ ટુ શું છે? એ કેવું કમ્પોનેન્ટ છે? આઈ આર શું છે? કેવું કમ્પોનેન્ટ છે આઈ આર? રિએક્ટિવ. રિએક્ટિવ કમ્પોનેન્ટ છે. તો એ તો રિએક્ટિવ કમ્પોનેન્ટ તો આઈ સાઇન થીટા થયું ને. બરાબર. તો આઈ આર ઇઝ ઇક્વલ ટુ શું છે? આઈ સાઇન થીટા. તો એ આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈ સાઇન થીટા થાય ને? કે નો થાય? હા સર. થાય. આટલું ક્લિયર બધાને? આઈસી ને આઈઆર એટલે સર આઈસી એટલે કેપેસિટીવ કરંટ અને આઈઆર એટલે રિએક્ટિવ કરંટ. ઓકે. એલ એ લખી શકાય, સોરી આઈ એ લખી શકાય. આઈ ઇન્ડક્ટિવ કરંટ. આપણે રિએક્ટિવ લીધો છે. બરોબર. એટલે આઈ આર બસ, બીજું કઈ નહીં. ઓલો કેપેસિટીવ કરંટ. ઓલો 90 ડિગ્રી લેગિંગમાં હોય એક, અને એક 90 ડિગ્રી લીડિંગમાં હોય. કેપેસિટીવ છે તો એ લીડિંગમાં છે. આઈ આર છે એટલે આઈ આર હકીકત શું છે ખબર? આઈ આર રિએક્ટિવ છે. કોનું કમ્પોનેન્ટ છે ખબર? આઈ ના બે કમ્પોનેન્ટ હોય. આઈ ના બે, એ તો તમને ખબર જ છે. આઈ ના બે કમ્પોનેન્ટ છે, રિએક્ટિવ અને એક એક્ટિવ. ખ્યાલ આવ્યો? એમાં રિએક્ટિવ કમ્પોનેન્ટ જે છે ને, બરાબર, રિએક્ટિવ કમ્પોનેન્ટ એ આઈસી જેટલું છે. પણ બે ના ખાલી ડિરેક્શન અલગ છે. અથવા તો એક 90 ડિગ્રી લીડિંગ છે, એક 90 ડિગ્રી લેગિંગ છે. ક્લિયર? ખ્યાલ આવ્યો? હલો, યસ ઓર નો? હા સર. ઓકે ઓકે. ધેન એક વાત કરી તો પછી આઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 - cos સ્ક્વેર થીટા લખી શકાય. હવે આ કેમ કર્યું હશે? કોઈને વિચાર આવે કઈ? કેમ થયું હશે આ? ચાલો કયો જોઈએ કઈ રીતે આવ્યો છે? આનું કઈ રીઝન ખરું આવવાનું? અથવા કઈ રીતે આવ્યો છે? કોઈ ખ્યાલ આવી શકે ખરો? સર ત્રિકોણમિતિયનું સૂત્રમાંથી બનાવ્યું. હા હા, 100%. ત્રિકોણમિતિના સૂત્રમાંથી બનાવ્યું. 100% સાચી વાત. કઈ રીતે બન્યું હશે? કોઈ ખ્યાલ આવી જાય? કોઈ આઈડિયા આવી શકે ખરા? જતું રહ્યું ને, 1 મિનિટ, હમણાં આવી જશો. કઈ રીતે આવી શકે? કઈ ખ્યાલ આવી શકે ખરા? ચાલો, આઈ ઇઝ ઇક્વલ ટુ, એ આપણે ખાલી કરંટ લઈ લીધો. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ અંડર રૂટ સાઇન 1 - cos સ્ક્વેર થીટા. સિમ્પલ સમજીએ આપણે. ખ્યાલ આવ્યો? ત્રિકોણમિતિય સૂત્ર સાચું છે. બરાબર. સાઈન એટલે શું લખી શકાય? સાઈન એટલે શું લખી શકાય? 1 - cos લખી શકાય કે નહીં? હલો. હા સર. બરાબર. સાઈન એટલે સાઈન થીટા આપણે કહીએ. અત્યારે મેં ખાલી સાઈન લખ્યું. સાઈન એટલે 1 - cos લખી શકાય. સાઈન પ્લસ કોસ ઇઝ ઇક્વલ ટુ 1, એટલા માટે. હા સર. બરાબર. તો સાઈન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર લખી શકાય. 1 - cos સ્ક્વેર, આ ત્રણેયમાં હવે 1 નો સ્ક્વેર એટલે તો 1 જ થાય. બરાબર. કોસ સ્ક્વેર એમ આવું લખી શકાય. પેલા આટલું ક્લિયર? હા સર. બરાબર. હવે હા સર. અહીંયા સ્ક્વેર ન હોય. બરાબર. તો અહીં મારે શું કરવું પડે? કાં તો સ્ક્વેર કાઢવો પડે, કાં તો અંડર રૂટ કરવું પડે. હા સર. બરાબર. તો મેં અંડર રૂટ કરી દીધું. અંડર રૂટ કર્યું, થઈ ગયું આવું? ઓકે સર, સમજાઈ ગયું. સમજાઈ ગયું? બસ, બીજું કાંઈ સિમ્પલ વસ્તુ છે. એટલે સાઈનની વેલ્યુ એટલા માટે સાઈન થીટાની વેલ્યુ શું આવી? આઈ ના આઈ તો એમનેમ જ છે.
સાઇન થીટાની વેલ્યુ શું આવી? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ખ્યાલ આવ્યો? હા સર. ડન. ચાલો બીજું કરીએ. હવે નાવ આપણે તમને ખબર હોય v ઇઝ ઇક્વલ ટુ આઈ આર, બરાબર? એ પ્રમાણે આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? એફસી. આ ચલો અહીંયા એક્સી છે, અથવા હું એમ કહું મારે એવું આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ થાય ને, આવું થાય ને, બરાબર? એ ક્યારે? જ્યારે રજિસ્ટર હોય ત્યારે, બરાબર? અથવા તો બીજું કરીએ, આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર કરી શકાય? આવું થઈ શકે રજિસ્ટર હોય ત્યારે? હા સર. હા સર. અહીંયા રજિસ્ટરની જગ્યાએ શું છે? એક્સસી. એક્સસી એટલે કે કેપેસિટર છે ને? હા સર. કેપેસિટર છે તો કેપેસિટરનો કેપેસિટિવ ઇન્ડક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ હોય, બરાબર? એને એક્સસી કહેવાય. બાકી બધું સેમ. જો આઈ ની જગ્યાએ શું લખ્યું? આઈસી. કેપેસિટિવ કરંટ ઇઝ ઇક્વલ ટુ વી અપોન એક્સસી. આવું થયું ને? હા સર. અને એક્સસી એટલે આપણે ખબર છે શું થાય? એક્સસી ઇઝ ઇક્વલ ટુ અને એક્સએલ ઇઝ ઇક્વલ ટુ, કોઈ કહેશે આ બેનો મિનિંગ શું થાય? એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ એલ. એફએલ. આવું થાય. અને એક્સસી ઇઝ ઇક્વલ ટુ એકના 1 છેદમાં ટુ upon 2 pi FL. એફ એલ કે એફસી. એફસી? એફસી. XC. એફસી. હવે આ 2 પાઈ એફ ની જગ્યાએ આપણે શું લખ્યું છે? ઓમેગા. આવું લખી શકાય ને? 2 પાઈ એફ એટલે ઓમેગા, અને સી ના સી, 1 અપોન નું એમ. તો એક્સસી ની જગ્યાએ શું લખ્યું? 1 અપોન ઓમેગા સી. હવે છેદનો છેદ છે એ કેમાં જાય? અંશમાં જાય. આ છેદનો હા છેદ સર. છે ને, 1 અપોન ઓમેગા સી, એ છેદના છેદમાં છે, એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો અંશમાં. વી હતો અને ઓમેગા સી આવી ગયું. ઓમેગા સી માં ઓમેગા ની જગ્યાએ શું લખી નાખ્યું? 2 પાઈ એફ. અને સીવી તો હતા જ. ચાલો આટલો ખ્યાલ આવ્યો? હા સર. સાવ ખ્યાલ આવ્યો? 100%? હા સર. તો જ આગળ વધવાનું થાય છે. આટલો ખ્યાલ આવી ગયો હોય તો જ આપણે આગળ વધશું, બાકી આગળ વધશું નહીં. આ ફાઈનલ છે. આમાં કોઈને અત્યાર સુધીમાં કોઈને ખ્યાલ ના આવ્યો હોય, સ્ક્રીન જતી રહી છે, હું તમને પાછી કરી દઉં. આટલા સુધીમાં ખ્યાલ ન આવ્યો હોય તો મને કયો, તો હજુ એકવાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જલ્દી. ચલો વિચારો. અહીંયા સુધી કોઈને ખ્યાલ ન આવ્યો હોય, then you can feel free to ask me. ચાલો, કોઈ ખરું નો ખ્યાલ આવ્યો હોય? દેવલ? હા સર. ખ્યાલ આવ્યો બેટા? હા સર. મકવાણા ખ્યાલ આવ્યો? સર એકવાર રિપીટ કરજો ને. ઓકે. સૌથી પહેલી વસ્તુ આ મેં કીધું એટલે તે રિપીટ કરાવ્યું, બાકી તું કઈ બોલ્યો તો જ નહીં ને જોજી. ઓકે, જો સૌથી પહેલા આપણે એટલી ખબર છે, ચાલો એકવાર જોઈ લઈએ પાછું, બરોબર? આ બે વસ્તુ તો ખ્યાલ આવી ગયો મકવાણા? આઈસી અને આઈઆર બે સરખા છે, આ ખ્યાલ આવી ગયો? હા સર. બરાબર. એટલે આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈઆર લખી શકાય? મકવાણા તારે જવાબ આપવાના છે, બરાબર? ઓકે. તો હવે આઈઆર ઈ મને પાછું ખબર છે શું છે. એ શું છે? આઈ સાઇન થીટા છે. હા સર. ઓકે, એટલે મેં આઈ સાઇન થીટા લખ્યું, એટલું ખબર પડી ગઈ. હવે સાઇન થીટાની વેલ્યુ છે ને, એની મેં થોડી ઉલટી કરી નાખી. એટલે શું કરી નાખ્યું? તો કે સાઇન હતું ને, એમાંથી મેં 1 માઇનસ કોસ કરી નાખ્યું. અંડર રૂટમાં લઈ લે. સ્ક્વેર મૂકું તો મારે બે બાજુ સ્ક્વેર કરવા પડે. જો સ્ક્વેર કાઢી નાખું તો શું કરવું પડે? અંડર રૂટ મૂકવું પડે. એટલે સ્ક્વેર કોસ સ્ક્વેર થઈ ગયા. થીટા તો બેમાં હતા જ. એટલે સાઇન ની જગ્યાએ વેલ્યુ શું છે? આઈ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. 1 માઇનસ કોસ. આટલું ક્લિયર? અને આઈ ને આઈ તો છે જ અહીંયા, આઈ તો છે. ખાલી સાઇન ની વેલ્યુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખ્યું. હવે બીજી વસ્તુ, આઈસી કેપેસિટીવ કરંટ. આપણે ખબર તમને એવું લખીએ કે આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર, એવું લખીએ ને? આવું તો લખી શકે ઓહ્મસ લો પ્રમાણે? આ ખબર છે? આ ખબર છે કે નહીં? હા સર. આઈ. ઓકે. તો હવે આર ની જગ્યા આપણી પાસે શું છે? આર ની જગ્યાએ આપણી પાસે કેપેસિટર છે. તો કેપેસિટર નો પોતાનો કેપેસિટિવ રિએક્ટન્સ હોય, એને એક્સી કહેવાય. તો શું થઈ ગયું? એક્સી એટલે અહીંયા એક્સી સિમ્પલ આવી ગયું આર ની જગ્યાએ ખાલી. બાકી આઈ નું સૂત્ર આઈ સેમ, વી સેમ. એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર જેવું થયું. તો વી એમ નમ હતો. એક્સ સી ની વેલ્યુ શું છે? 1 અપોન ઓમેગા સી.
છેદનો છેદ વયો જાય અંશમાં, સરી અંશમાં ઓમેગા સી એટલે ઈ એક્સ સી ની છે ને, આ બે નું સૂત્ર છે, એક્સ એલ નું અને એક્સ સી નું, એક્સ સી નું બે નું સૂત્ર છે. એક્સ એલ હોય ને, એક્સ એલ હોય તો 2 પાઈ એફ, 2 પાઈ તો તમને ખબર, એફ એટલે ફ્રીક્વન્સી, એની સાથે એલ હોય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જ્યારે ગણવો હોય ને, ઇન્ડક્ટિવ એક્સેલ, તો એલ ની વેલ્યુ ને એની ગુણ્યા આ ત્રણ વસ્તુ કરવી પડે. એવી રીતે કેપેસિટિવ રિએક્ટન્સ ગણવો હોય ને તો એને અપોનમાં લેવા પડે, એટલે 1/2 પાઈ એફ, અને એક સી ફાઇન્ડ કરવો છે એટલે એની વેલ્યુ શું આવે, સી આવે, કેપેસિટી. કેપેસિટર થી કેપેસિટિવ રિએક્ટન્સ આપણે ફાઇન્ડ કરી શકીએ. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે શું, તો કે કેપેસિટરની જે પ્રોપર્ટી છે એને કઈ ખલેલ પહોંચાડે છે. આપણે કેમ રજિસ્ટર છે તો રજિસ્ટર કરંટને રોકી રાખે, એવી રીતે આને કંઈક ચાર્જમાં લોસીસ કરે, તો એને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય, કે રિએક્ટ કરે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એક્સએલ, કેપેસિટિવ રિએક્ટન્સ એટલે એક્સસી. હવે એમાં 2 પાઈ એફ છે ને, 2 પાઈ એફ એને ઓમેગા કહી શકાય, એ અહીંયા છે જો, અથવા તમે ખાલી 2 પાઈ એફ લખો તો ચાલે. તો શું થઈ જાય, વી તો હતો, 2 પાઈ એફ સી આપણે અહીં મૂકી દઈએ, 2 પાઈ એફ સી તો થઈ ગયું ને. 2 પાઈ એફ સી તો અહીં છે અને વી એની હારે ગુણાઈ ગયો, છેદનો છેદ તો અંશમાં જાય. ખ્યાલ આવ્યો? એટલે છેદનો અંશમાં આવી, અંશ છેદનો છેદ હોય ને અંશમાં જઈ શકે, અને અંશ હોય ને એ છેદના છેદમાં જઈ શકે. ખ્યાલ આવ્યો? હેલો? હા સર. ઓકે, તો શું થયું, આટલું આપણે વાત કરી અત્યારે, બરોબર. હવે આની અંદર આપણે આગળ જોઈએ તો ખ્યાલ આવશે. સર લાસ્ટ સ્ટેપ ફરીથી શીખવાડી દો ને. શું? લાસ્ટ સ્ટેપ ફરીથી શીખવાડી દો ને. ઓકે, એમાં શું ખબર ન પડી ઈ કે જોઈએ તો હું તને સમજાવું. સર ઓલું V/1/ωc છે ને, હા, ઈ મને સમજાણું નહીં. ઓકે ઓકે, આમાં આપણે આવી રીતે લખીએ તો હમણાં સમજાઈ જશે. આવી રીતે લખીએ 1/2/2, તો તું શું કર, આ 2 ક્યાં જતા રહ્યા, ઉપર હોય જાય. ઉપર જતા રહ્યા ને, તો બસ મેં ઈ જ કર્યું. તો હવે 2/2 થઈ ગયું અહીંયા. તો એવી રીતે આ શું હતું, V1/ωc હતું, બરાબર. આ ઓમેગા સી ક્યાં જતું રહ્યું, ઉપર. તો V/ωc આવું થઈ ગયું. સર આવડા છે XC છે એટલે એની આ ફોર્મ્યુલા છે ને 1/ωc. યસ યસ યસ, ઓફકોર્સ. હા સર, તો સમજાઈ ગયું. એ તો બેઝિક છે આપણું સી ને એલ નું, બરોબર ને. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને કેપેસિટિવ રિએક્ટન્સ એટલે 2 પાઈ એફ એલ અને 2 પાઈ એફ સી એટલે 1/2 પાઈ એફ સી, બરોબર ને. એક સી માટે એ ફોર્મ્યુલા છે. ડન? ઓકે, અને પછી આ ઓમેગા ની વેલ્યુ મૂકી દીધી એટલે 2 પાઈ એફ થઈ ગયું. 2 પાઈ એફ સી ના સી તો હતા જ, અને વી આવી ગયું. ક્લિયર? હા સર, ક્લિયર. ઓકે ઓકે, નાવ આગળ આપણે વધીએ થોડા. હવે શું થાય છે આગળ એ જોઈએ. ઓકે, ઓકે, તો નેક્સ્ટ સ્ક્રીન બધાને વિઝિબલ છે? યસ. ઓકે, સો 2 પાઈ એફ સીવી. હવે આઈસી ઇઝ ઇક્વલ ટુ શું થયું, આઈસી ઇઝ ઇક્વલ ટુ શું થયું, આઈસી ઇઝ ઇક્વલ ટુ શું થયું, 2 પાઈ એફ સીવી. સીવી, બરાબર. અને આ આઈસી ઇઝ ઇક્વલ ટુ પાછું શું થાય, અહીંયા આઈસી હોવા જોઈએ. અહીંયા આઈસી ઇઝ ઇક્વલ ટુ શું થાય, I√1 - cos સ્ક્વેર થીટા થાય. એટલે આઈસી ઇઝ ઇક્વલ ટુ આ પણ થાય ને આઈસી ઇઝ ઇક્વલ ટુ આ પણ થાય. બે વસ્તુ થઈ શકે કે નહીં?
તો બેયની કમ્પેરિઝન થઈ શકે ને. યસ. તો બેયની કમ્પેરિઝન કરી જો અહીંયા 2πfcv અને અહીંયા 1 i √1 - cos સ્ક્વેર થીટા. આ ખ્યાલ આવ્યો? હા સર. ઓકે, તો આમાંથી c ની વેલ્યુ જોતી હોય તો મળી જાય. c ની વેલ્યુ જોતી હોય તો મળી જાય. હા સર મળી જાય. ગોતો જોઈએ, ફાઇન્ડ હા, સર. કરો જોઈએ. આ 1 - cos સ્ક્વેર થીટા એમને એમ રાખજો, એને કાંઈ નહીં કરતા. એમાં કાંઈ નહીં કરતા. એના સિવાયનું મને ફાઇન્ડ કરીને કયો c = શું થાય. 2πfv છેદમાં આવી જશે બરાબર ની ઓલી બાજુ. વેરી ગુડ. i ના છેદમાં શું જતું રહીએ? 2πfv આટલું જતું રહીએ ને કે નહીં? યસ. ઓકે, હવે એમાંય પાછો p = vi cos 5 છે. સાંભળજો હવે, p = આ તો તમને ખ્યાલ છે ને બધાને, v i cos 5. આ ખ્યાલ છે બધાને? હા સર. બરાબર. તો એમાંથી i ની વેલ્યુ જોતી હોય તો મળી જાય. હા સર. કેમ મળે? p ના છેદમાં v cos θ. v cos θ આવું થઈ જાય ને, તો v cos 5 આવું થઈ જાય. i = હવે તમે જે આ કીધું ને ત્રણ વસ્તુ, 2πf અને v, c તો એમનેમ છે, એ તો અહીં નીચે આવી ગયા. અહીંયા આ તો અહીંયા નીચે આવી ગયા. હવે એમાં i ની વેલ્યુ મૂકી દો જોઈએ. આ વેલ્યુ જે છે ને i ની, આ વેલ્યુ ને મૂકી દો જોઈએ. શું થાય છે જોવો જોઈએ. 1 - cos સ્ક્વેર થીટા એમને એમ રાખવાનું છે, એના સિવાય ખાલી વેલ્યુ મૂકવાની છે. સર c = p/v dot cos theta હે into root. શું થાય? c = આવડા જે i ની જે વેલ્યુ છે ઈ રાખવાની હા અને આવડા ઇક્વેશન મૂકી દેવાનું. હા, તો બોલો એ વેલ્યુ બોલો. હું ઈ જ તો કહું હા છું. સર, p/v dot cos theta અને √1 - cos square theta divided by 2πfv. 1 - cos સ્ક્વેર થીટા બેટા અંડર રૂટમાં છેદમાં ન આવે ક્યારે, એટલે કે નીચે ન આવે. પાછું બોલ. 1 મિનિટ ચાલુ રાખજો, 1 જ મિનિટ. ઓકે, સો બોલો જોઈએ તનવીર. ચાલો બોલો જોઈએ. હવે શું હતું પાછું, મને એ સૂત્ર આખું બોલો જોઈએ. p કરીને જે કઈ સૂત્ર છે. હા સર, c = p/v dot cos theta એટલે સર આવડા અંડર રૂટ જે ત્રિકોણમાં નો આવે ને. ઉપર બેટા 1 મિનિટ. જો આવું કંઈક થશે, જોઈએ આપણે. c = i upon 2πfv into 1 - cos સ્ક્વેર થીટા. આ રેડી? આ બધાને ખબર પડી?
આ બધાને ખબર પડી? યસ ઓર નો? જલ્દી. હા સર. શું થયું એમાં? તો કે 2πf અને v આ નીચે જતા રહ્યા, ખાલી બીજું કાંઈ નહીં, બાકી હતું એમને આઈ ની નીચે મૂકી દે. હવે એમાં આઈ ની વેલ્યુ આ મૂકો જોઈએ, શું આવે? આ આઈ ની વેલ્યુ પી વી ઇન્ટુ કોસ થીટા એ વેલ્યુ આમાં મૂકો જોઈએ, શું થાય? અને કયો મને કેટલી આવે છે? કેટલી આવે કે જો? આવી કોને? કોઈને? જલ્દી, ખાલી મૂકવાની ઈચ્છા, આમાં કઈ બીજું નથી, કઈ અઘરું નથી યાર. આવી કે નહીં? હલો, કોઈને આવી કે નહીં? યસ ઓર નો? કાંઈક તો બોલો યાર. આઈ પી કોસ થીટા ના છેદમાં 2πf v પછી ઓકે આ અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એને ઓકે એમનો. ઓકે, આવું કઈ આવ્યું કે કઈ ફેરફાર? ક્વિક આવું આવ્યું કે કઈ ફેરફાર? બથવાર હા સર, આવું આવી ગયું. બરાબર. જો અહીંયા વી ની જગ્યાએ વી સ્ક્વેર આવશે હો, કારણ કે એક વી આપણે અહીંથી લેવાનો છે અને એક વી આનો વી છે, એટલે વી સ્ક્વેર થઈ ગયું. અહીંયા 2πf તો હતા એમને, અને અહીંયા એક શું આવ્યું નવું? કોસ થીટા આવ્યું. ક્લિયર? આ વસ્તુ આટલી બધાને ક્લિયર? હા સર, ક્લિયર. હા ઓકે. હવે આપણે સી ની વેલ્યુ, જો કે આમાં જ ખાલી સી ની વેલ્યુ મૂકી દઈએ ને, હવે સી ફાઇન્ડ કરવા માટે આ વેલ્યુ છે, પણ આને થોડુંક આપણે હજુ સિમ્પ્લિફાય કરી દઈએ. બે જગ્યાએ કોસ આવે છે ને, તો એ કોસ નું કઈ એડજસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકાય. કોસ થીટાનું કઈ એડજસ્ટમેન્ટ કરવું હોય તો આપણે કરી શકીએ. કરી શકાય કે નહીં? સર સાઈન થીટા નું આપણે આવડું અંડર રૂટ વાળું સૂત્ર બનાવ્યું એવી રીતના કોસ નું બનાવી નખાય. બનાવી શકાય, પણ જો હવે એમાં બેટા શું થાય ખબર? આપણી પાસે પાવર ફેક્ટર હોય. પાવર ફેક્ટર હંમેશા કેમાં હોય? સાઇન થીટામાં હોય કે કોસ થીટામાં? કોસ થીટા. કોસ થીટામાં હોય, બરોબર. એટલા માટે જ આપણે સાઈન ને પેલા કોસમાં કન્વર્ટ કરી દીધું. સમજો તું આખી વાત? એટલે હવે જ્યારે આપણે આમાં શું હોય કે ભાઈ રકમમાં ક્યારેક શું આપ્યું હોય તો કે કોસ થીટાની ડાયરેક્ટ વેલ્યુ આપી હોય કે ભાઈ પાવર ફેક્ટર આટલો છે, તો પેલા આપણે સાઈનમાંથી કોસમાં કન્વર્ટ કરીએ ને પછી આખું એ અલગ વસ્તુ થઈ ગઈ ને, અથવા કોસમાંથી સાઈનમાં, બરોબર. એટલા માટે આપણે હા પેલા સર. કોસ થીટા લઈ લીધો. જો હવે આવું લખી શકાય. જો હું તમને એક વસ્તુ, આપણે લાસ્ટ આ ટોપિક ડિસ્કસ કરીને પછી પૂરું કરીએ, બરોબર. કોસ થીટા આવી રીતે આમ છે, કોસ થીટા, તો હું એને આવું લખી શકું? આવું લખી શકાય? હા સર. બરાબર, આવું લખી શકાય ને? એટલે એનો મિનિંગ શું થયો? મારે જો અંડર રૂટમાં જવું હોય ને, તો મારે કોઈ પણ વસ્તુનો સ્ક્વેર કરવો પડે. આ વાત સાચી? યસ. ઓકે. હવે તો હું આ કોસ થીટા જે છે એને મારે અંદર લઈ જવા હોય તો મારે સ્ક્વેર કરવો પડે. તો અહીંયા મારે શું કરવું પડે? કોસ સ્ક્વેર થીટા અંડર રૂટમાં અંદર જ છે આ કોસ સ્ક્વેર થીટા. હવે આખું અંડર રૂટ થઈ ગયું જો આ, અને અહીંયા મારે કોસ સ્ક્વેર થીટા કરવો પડે. આ સાચું? આ ખબર પડી? યસ. બરાબર. તો અહીંયા તો કોસ સ્ક્વેર થીટા ઓલરેડી ઉપર છે અને નીચે કોસ સ્ક્વેર થીટા છે, તો બે ઉડી જાય. હા સર. હા સર. બરાબર. હવે આ બે ઉડી જાય તો અહીં શું વધે? કાંઈ ઝીરો હા વધે કે સર, વન ઉડી વધે? ગયું. ઉડી જાય પછી શું વધે? 1. વન વધવો જોઈએ ને, તો અહીં વન આવે ને.
બરોબર, એટલે અહીંયા આની જગ્યાએ 1, તો હવે શું થયું? 1 cos સ્ક્વેર થીટા -1 આવું થાય અંડર રૂટમાં કે ન થાય? હા સર. ક્લિયર? આ ક્લિયર થયું? આ શું કામ આવી રીતે આવ્યું ખબર પડી? પેલા કોસ ને આપણે અંદર લીધો, અંડર રૂટમાં જો અંદર કોસ ને લેવો હોય તો આપણે શું કરવું પડે? તો કે કોસ નો સ્ક્વેર કરવો પડે. તો 1 cos સ્ક્વેર થીટા પેલા તો એમને આવી ગયો એટલું તો. અને અહીંયા શું હતું? ઓલરેડી 1 એક હતા ને બીજા આપણે મૂક્યા તો ઉડી ગયા બે, તો ખાલી 1 આવે. એટલા માટે હવે આવું સૂત્ર બનશે આપણી પાસે. C = P upon 2 pi f v સ્ક્વેર અંડર રૂટ 1 cos સ્ક્વેર થીટા -1. ક્લિયર? હા સર. ફૂલ? Okay. કોઈને કન્ફ્યુઝન? તનવીર, દેવલ, નો. કોઈને કન્ફ્યુઝન? યુ કેન ફીલ ફ્રી ટુ આસ્ક મી. ક્લિયર ને? તો આ એક વસ્તુ થઈ. પાવર ફેક્ટર આપણું જે છે સમજાવી દો ને. હે આવડા છેલ્લો સ્ટેપ ફરીથી સમજાવી દો ને. સિમ્પલ વસ્તુ છે કે કોસ હોય મારી પાસે, સિમ્પલ, બરોબર? તો કોસ ને મારે અંદર મૂકવો હોય આમાં, તો કોસ સ્ક્વેર કરવો પડે. આ તો ખબર જ છે તને. એટલે કોસ ને કોસ સ્ક્વેર ઉડી ગયા તો પાછું શું વધે? કોસ થીટા. બરોબર? આ ક્લિયર? હા સર, ક્લિયર. હવે એનું મેં શું કર્યું? તો કે આવી રીતે આમ હતું. 1 મિનિટ ઉપર પાછું હું એકવાર લખું એટલે તમને ખ્યાલ આવશે. મારે એનું શું કરવું હતું? ઓકે, હવે જો અહીંયા આવી રીતે હતું. હવે મેં શું કર્યું? મારે એના અંદર મૂકવું હતું, બરાબર? તો મારે તો કોસ સ્ક્વેર કરીને જ મૂકવું પડે આની અંદર. હવે આ આખું થઈ ગયું, આખું આવી ગયું ને, અંડર રૂટ આખું થઈ ગયું ને આને, બરાબર? હવે અહીંયા મારે કોસ સ્ક્વેર જ મૂકવો પડે. આ ખ્યાલ આવ્યો? આ ખબર પડી? ના સર. કેમ? 12 થી આ કોસ અહીંયાથી અંદર જાય છે તો સ્ક્વેર જ મૂકવો પડે ને? હા સર, હા. હા, આને કોમન હું મૂકું તો કોસ સ્ક્વેર મૂકવું પડે. બેયને કોમન કોસ સ્ક્વેર. કોમન ની જગ્યાએ મેં બેયને આપી દીધા, બરાબર? સેપરેટ આપી દીધા. એક આને આપી દીધું કોસ સ્ક્વેર ને એક આને આપી દીધું. આવું તો થઈ શકે ને? કે હા ન સર. થઈ શકે? બરાબર? જો આવું હોય 2 + 2 આવું છે, બરાબર? તો આને કોમન 2 આપું, બરાબર? તો કોમન 2 આપવા હોય તો શું કરવું? 2/2 + 2/2. ક્લિયર? જવાબ તો 2 નો એક જ આવે. 2 2 4 ના છેદમાં 2 એટલે જવાબ 2 આવે, બરાબર? અહીંયા 2 એટલે 1, અહીંયા 2 એટલે 1, તો જવાબ 2 આવે. વસ્તુ તો સેમ જ થઈ. હા સર. બરાબર? તો 2 ને સેપરેટ આપ્યા. હવે આમાં સેપરેટ આપ્યા તો જો 2 2 ઉડી ગયા એટલે 1 વધ્યું. તેવી રીતે અહીંયા કોસ સ્ક્વેર ઉડી ગયા એટલે અહીં 1 વધ્યું, બરાબર? અને આગળ અહીંયા 1 cos થીટા તો છે જ. કોસ થીટા કોસ સ્ક્વેર થીટા આ તો છે જ. એટલે સિમ્પલી આવું બન્યું. કઈ શું આવ્યું? 1 cos સ્ક્વેર થીટા અહીંયા આવ્યું અને અહીં કોસ સ્ક્વેર થીટા બેમાં ઉડી ગયો એટલે અહીં 1 આવ્યું. ક્લિયર? સમજાઈ ગયું. ડન? ઓકે, એટલા માટે હવે આપણું સી નું એટલે સી જ્યારે કેપેસિટર માપવું હોય અથવા કેલ્ક્યુલેશન ઓફ કેપેસિટર કરવું હોય ત્યારે શું આપણું ફોર્મ્યુલા રહે? તો કે સી = P upon pi 2 pi f CV, બરાબર? 2 pi f v સ્ક્વેર અંડર રૂટ 1 cos સ્ક્વેર થીટા -1. ક્લિયર? આમાં કોઈને કઈ કન્ફ્યુઝન નહીં તો પૂછો. હોય તો ઇટ્સ ઓકે, બોલો. ન હોય તો તમે તમારો રોલ નંબર લખીને લીવ થાવ હોય તો થઈ શકો, કારણ કે ઓલરેડી 1:35 થઈ ગઈ એટલા માટે. તમારું પાછું કઈ બીજું હોય તો ડન. ઓકે, કન્ફ્યુઝન હોય તો પૂછો. હે?